આજે આપણે સ્પેશિયલ ગ્રીન ઊંધિયું બનાવીશું। મારા સાસુ જે રીતે દરેક ઉત્તરાયણ પર ઊંધિયું બનાવે છે તે ઊંધિયાની રીત હું તમારી સાથે શેર કરી રહી છું। તો ફ્રેન્ડ્સ, વિડીયોને અંત સુધી જરૂરથી જોશો અને વિડીયોને શરૂ કરતાં પહેલાં જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વિડીયોને ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર પણ જરૂરથી કરી દેજો। તો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રીજા ફૂડ અને મારા કિચનમાં। જો મિત્રો તમે એકવાર આ સાસુબાની રીતથી ઊંધિયું બનાવશો તો તમે વારંવાર આ જ રીતે ઊંધિયું બનાવશો અને તમને પણ આ ઊંધિયું ખૂબ જ પસંદ આવશે। તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે ઊંધિયું બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં મેં અહીંયા વટાણા લઈ લીધેલા છે। મેં અહીંયા અડધા કપ જેટલા વટાણા લઈ લીધેલા છે અને હવે આપણે તેમાં સુરતી પાપડી ઉમેરી દઈશું। સુરતી પાપડી પણ મેં અહીંયા અડધો કપ જેટલી લીધેલી છે। હવે આપણે તેમાં પાણી ઉમેરી દઈશું અને તેને આપણે બોઇલ કરવા માટે ગેસ ઉપર રાખી દઈશું અને ગેસની ફ્લેમને ઓન કરી દઈશું। તેમાં થોડું મીઠું ઉમેરી દઈશું અને થોડા આપણે ચપટી એવા સોડા ઉમેરી દઈશું, જેથી કરીને તેનો કલર બદલાય નહીં, તેનો કલર ગ્રીન જ રહે। અને હવે આપણે લગભગ 5 થી 7 મિનિટ જેવું ગેસ પર થવા દેશું। તો 5 થી 7 મિનિટ પછી તમે જોઈ શકો છો કે મેં દાણાને આવી રીતે એક જારીમાં લઈ લીધેલા છે અને દાણા એકદમ બફાઈ ગયા છે। તો હવે આપણે મેથી અને ધાણા લઈ લઈશું। તો મેથી મેં અહીંયા અડધો કપ જેટલી લીધેલી છે અને ધાણા મેં અહીંયા અડધો કપથી થોડા ઓછા રાખેલા છે। તો હવે આપણે તેમાં થોડી અડધી નાની ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને તીખાશ તમને જેવી જોવે તે રીતે આપણે તેમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું। મેં અહીંયા 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરેલી છે। તો હવે આપણે તેમાં 1 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દઈશું, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું, અડધી નાની ચમચી જેટલું આપણે તેમાં હળદર પાવડર ઉમેરી દઈશું, અડધી નાની ચમચી જેટલું આપણે તેમાં લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને અડધી નાની ચમચી જેટલું આપણે તેમાં હિંગ ઉમેરી દઈશું। અને હવે આપણે તેમાં 1 કપ જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું અને તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું તેલનું મોણ આપી દઈશું અને હાથની મદદથી મસળતા જઈને તેનો સરસ એવો લોટ બાંધી દઈશું। જો તમે આ રીતે મેથીના મુઠિયા બનાવશો તો તે એકદમ સોફ્ટ બનશે। તો હવે તમે જોઈ શકો છો કે લોટ આપણો સરસ એવો બંધાઈ ગયો છે। તો હવે આપણે તેમાંથી આવી રીતે નાના નાના લુવા લઈ લઈશું અને તેને આવી રીતે ગોળ ગોળ ગોળીઓ વાળી દઈશું। તો તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે મેથીની આવી રીતે ગોળીઓ બનાવી લેવાની છે। તો હવે તમે જોઈ શકો છો કે મેં બધી જ મેથીની આવી રીતે ગોળીઓ બનાવીને તૈયાર કરી લીધેલી છે। હવે આપણે બીજી સામગ્રીઓ જોઈ લઈશું। તો મેં અહીંયા આવી રીતે રતાળુનો એક નાનો ટુકડો લઈ લીધેલો છે। તો રતાળુને આપણે છાલના ભાગને અલગ કરી દઈશું અને તેને આપણે નાના નાના કટકા કરીને આવી રીતે નાના નાના પીસીસ કરી લઈશું। તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે નાના નાના પીસીસ કરી લેવાના છે। તો હવે મેં અહીંયા 6 થી 7 નંગ જેટલા બટેટા લઈ લીધેલા છે। જો તમારી પાસે નાની બટેકી હોય તો તમારે એ જ યુઝ કરવાની। મારી પાસે અત્યારે સાવ નાની બટાકી નથી, તો મેં અહીંયા આવી રીતે મીડિયમ સાઇઝના બટેટા લીધેલા છે। તો તેને મેં બાફીને તેની છાલને આવી રીતે અલગ કરી લીધેલી છે અને હવે મેં અહીંયા 6 થી 7 જેટલા નાના રીંગણ લઈ લીધેલા છે અને તેને આપણે ડીટીયાના ભાગને કાઢી લઈશું અને આવી રીતે 4 ચીરીઓ કરી દઈશું। અને હવે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના કાચા કેળા લઈ લીધેલા છે, તેને પણ આપણે છાલના ભાગને અલગ કરી દઈશું અને આવી રીતે નાના નાના પીસીસ કરી લઈશું। તો તેવી જ રીતે મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના શક્કરિયા લઈ લીધેલા છે। તો શક્કરિયાને આપણે છાલ સાથે જ આવી રીતે નાના નાના પીસીસ કરી લઈશું, ગોળ ગોળ રાઉન્ડ કરી લઈશું। તો હવે આપણે આ બધા જ શાકભાજીને તળવાના છે। તો તેના માટે મેં પહેલેથી જ આવી રીતે તેલને ગરમ કરવા માટે રાખી દીધેલું હતું। તો આપણું તેલ એકદમ ગરમ છે, તો તેમાં મેં આવી રીતે બટેટાને ઉમેરી દીધેલા છે। આપણે અહીંયા જે બટેટા બાફીને લીધેલા હતા તે જ બટેટાને મેં આવી રીતે તેલમાં ઉમેરી દીધેલા છે અને બટેટાને આપણે 3 થી 4 મિનિટ જેવા તળી લઈશું, જેથી કરીને તે એકદમ સોફ્ટ થઈ જાય। અને હવે આપણે તેવી જ રીતે કાચા કેળાને ઉમેરી દઈશું અને તેને પણ આપણે સરસ એવા તળી લઈશું।
તો કાચા કેળાને આપણે 3 થી 4 મિનિટ જેવું તળાય એટલે તેને બહાર કાઢી લેશું અને હવે આપણે તેમાં શક્કરિયા ઉમેરી દઈશું અને શક્કરિયાને પણ આપણે 3 થી 4 મિનિટ જેવું તળાવવા દઈશું અથવા તો થોડો લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળાવવા દઈશું। તો હવે આપણા શક્કરિયા પણ તળાઈ ગયા છે, તો તેને પણ આપણે ઝારામાં લઈ લઈશું અને બહાર કાઢી લઈશું। તો હવે તેવી જ રીતે આપણે તેલમાં રીંગણને ઉમેરી દઈશું અને રીંગણને પણ આપણે 3 થી 4 મિનિટ જેવું તળાવવા દઈશું અથવા તો થોડું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળાવવા દઈશું। તો ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે હવે આપણે રીંગણને પણ તેલમાંથી બહાર કાઢી લઈશું અને હવે તેવી જ રીતે આપણે જે રતાળુના ટુકડા કરીને રાખેલા હતા તે રતાળુના ટુકડાને પણ તેલમાં ઉમેરી દઈશું અને તેને પણ આપણે તેલમાં તળી લઈશું। રતાળુને તળાતા થોડી વાર લાગે છે, તો આપણે રતાળુને 5 થી 6 મિનિટ જેવું તળાવવા દઈશું। એકદમ આપણે સ્લો ફ્લેમ નથી રાખવાની અને એકદમ હાઈ ફ્લેમ પર આપણે નથી તળવાનું, મીડિયમ ફ્લેમ પર જ આપણે બધા જ શાકભાજીને તળવાના છે। તો હવે તમે જોઈ શકો છો કે રતાળું પણ આવી રીતે થોડું ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે, તો રતાળુને પણ આપણે તેલમાંથી આવી રીતે ઝારાની મદદથી બહાર કાઢી લઈશું અને હવે આપણે તેલમાં જે મુઠિયા મેથીના બનાવીને રાખેલા હતા અથવા તો મેથીની જે ગોળીઓ બનાવીને રાખેલી હતી તે ગોળીઓને ઉમેરી દઈશું અને તે ગોળીઓને પણ આપણે ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળાવવા દઈશું અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે હવે આપણે ગોળીઓને ઝારાની મદદથી આપણે કાઢી લઈશું અને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું અને હવે આપણે એક કઢાઈને ગેસ ઉપર રાખી દઈશું અને તેમાં આપણે જે તેલ તળેલું હતું તે જ આપણે તેલ લઈ લઈશું। મેં અહીંયા અડધો કપ જેટલું તેલ ઉમેર્યું છે અને હવે આપણે તેમાં વઘાર કરીશું। તો સૌથી પહેલાં આપણે જીરું ઉમેરી દઈશું, આખું જીરું થોડું ચટકે એટલે હવે આપણે તેમાં હિંગ ઉમેરી દઈશું અડધી નાની ચમચી જેટલી અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું, ચમચાની મદદથી હલાવી લઈશું અને હવે આપણે તેમાં ધાણા જીરું પાવડર ઉમેરીશું 1 થી 1.5 ચમચી જેટલું અને અડધી નાની ચમચી જેટલી આપણે તેમાં હળદર ઉમેરી દઈશું અને તેને પણ હલાવીને મિક્સ કરી લઈશું અને હવે આપણે જે બધા શાકભાજી તળીને અને બાફીને રાખેલા હતા તે બધા જ શાકભાજીને આપણે ઉમેરી દઈશું અને તેને પણ હલાવીને સરસ એવું મિક્સ કરી દઈશું તેલમાં। તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું, અડધી નાની ચમચી જેટલી આપણે તેમાં ખાંડ ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલી આપણે આદુ મરચાંની પેસ્ટ ફરી પાછી ઉમેરી દઈશું। આપણે ઊંધિયામાં લાલ મરચું પાવડરનો યુઝ નથી કરવાનો, આપણે ગ્રીન ઊંધિયું બનાવી રહ્યા છીએ તો આપણે ઊંધિયામાં લીલા મરચાંની જ તીખાશ કરીશું। તો તમારે જે રીતે તીખાશ જોવે તે રીતે તમે લીલું મરચું ઉમેરી શકો છો અથવા તો મરચી ઉમેરી શકો છો। તો હવે મેં અહીંયા એક પેનમાં પાણીને ગરમ કરવા માટે રાખી દીધેલું હતું, પાણી એકદમ બોઇલ થઈ જાય એટલે હવે આપણે તેમાં પાલકની એક નાની જૂડી ઉમેરી દઈશું અને 1 મિનિટ જેવું આપણે તેને ગેસ પર થવા દઈશું। 1 મિનિટ જેવું બોઇલ થઈ જાય એટલે તરત જ આપણે પાલકને પાણીમાંથી કાઢીને એકદમ ઠંડા પાણીમાં અથવા તો બરફના પાણીમાં ઉમેરી દઈશું અને હવે આપણે એક મિક્સરનો જાર લઈ લઈશું, તેમાં બધી જ પાલકને ઉમેરી દઈશું અને તેને મિક્સરમાં પીસીને તેની પેસ્ટ બનાવી લઈશું। આપણે ગ્રીન ઊંધિયું બનાવી રહ્યા છીએ તો ગ્રીન ઊંધિયા માટે આપણે આવી રીતે ગ્રીન કલરનો યુઝ નથી કરતા, તો આપણે આવી રીતે પાલકને પીસીને તેની પેસ્ટ બનાવીને ઉમેરીશું। તો પાલકની પેસ્ટને મેં જે મેથીની ગોળીઓ બનાવીને રાખેલી છે તે જ વાસણમાં ઉમેરી દીધેલી છે અને મિક્સરના જારમાં થોડું પાણી નાખીને તેને રિન્સ કરીને તે પણ ઉમેરી દીધેલું છે। તો હવે આપણે જે બધા જ શાકભાજી ચડી રહ્યા છે તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને ઢાંકણ બંધ કરીને લગભગ 5 મિનિટ જેવું થવા દઈશું અને 5 મિનિટ પછી મેં તેમાં આવી રીતે ગુલાબની પાંખડીઓ ઉમેરેલી છે, જો તમારી પાસે અવેલેબલ હોય તો ઉમેરજો। મારી પાસે આ ભગવાનની પ્રસાદીની પાંખડીઓ હતી તો મેં તેને ઉમેરેલી છે। તો હવે આપણે તેમાં
3 થી 4 ચમચી જેટલો શીંગ, તલ અને મગજતરીનો ભૂકો ઉમેરીશું અને ફરી પાછું ચમચાની મદદથી હલાવીને બધા જ શાકભાજીને મિક્સ કરી લઈશું અને ત્યાર પછી આપણે જે પાલકની પેસ્ટ અને મેથીની ગોળીઓ બનાવીને રાખેલી હતી તે ગોળીઓ અને પાલકની પેસ્ટને ઉમેરી દઈશું અને 1 થી 1.5 ચમચી જેટલો આપણે તેમાં લીંબુનો રસ ઉમેરી દઈશું અને ફરી પાછું બધું હલાવીને મિક્સ કરી લઈશું અને ઢાંકણ બંધ કરીને આપણે તેને ફરી પાછું 5 મિનિટ જેવું થવા દઈશું અથવા તો ઊંધિયામાં તેલ ઉપર ના આવી જાય ત્યાં સુધી થવા દઈશું। તો હવે તમે જોઈ શકો છો કે આપણા ઊંધિયામાં આવી રીતે ઉપર તેલ આવી ગયું છે। તો હવે આપણે તેમાં ઉપરથી લીલું લસણ આવી રીતે ઉમેરી દઈશું। જો તમે ચાહો તો લીલા લસણને સ્કીપ પણ કરી શકો છો, પણ લીલું લસણ ઉમેરવાથી ઊંધિયાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। તો આપણે લીલા લસણને આવી રીતે ઉપરથી ભભરાવીશું। તો આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ઊંધિયાને આપણે આવી રીતે એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું સુપર સ્વાદિષ્ટ એવું ગ્રીન ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે। તો ફ્રેન્ડ્સ, એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે। જો ઊંધિયાને આપણે આવી રીતે બધા જ શાકભાજીને પહેલેથી તળીને વઘાર કરીશું તો ઊંધિયાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। તો ફ્રેન્ડ્સ, એકવાર આ રીતે ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો અને તમને મારી આજની આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં પણ જરૂરથી જણાવશો। તો ફ્રેન્ડ્સ, જો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર જરૂરથી કરી દેજો અને મારી ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આ ઉત્તરાયણ પર આવી રીતે એકવાર ઊંધિયું બનાવીને ટ્રાય કરજો। ઘરમાં બધાને ખૂબ જ મજા આવશે। તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવી રેસીપી સાથે। તો ત્યાં સુધી આવજો। બાય બાય। થેન્ક્સ ફોર વોચિંગ।